તો આવતીકાલે અભિનંદન ભારત પરત ફરવાના છે અને તમામ ભારતીયો માટે આ આનંદની લાગણી પ્રગટાવે તેવી વાત છે અને તમામ જે ભારતીયો છે તેમનામાં આ વાતથી આનંદ પ્રસરી ગયો છે અને આ જ વિશે આપણે વાત કરીશું. અમારી સાથે જોડાઈ ગયા છે કે.એચ. પટેલ, પૂર્વ રાજદૂત. પટેલ સાહેબ, એક આશ્ચર્યની વાત તમામ ભારતીયોને લાગી રહી છે કે જે પાકિસ્તાન હંમેશા અશાંતિની વાત કરતું હોય છે તે હવે શાંતિની વાર્તા કહી રહ્યું છે. ઘણું જ આશ્ચર્યજનક આખી આ ઘટના લાગી રહી છે. ખરેખર ઇમરાન ખાનનું સ્ટેટમેન્ટ બહુ સરપ્રાઇઝિંગ કહેવાય કે પીસ જેસ્ચર તરીકે અમે અભિનંદનને છોડી રહ્યા છીએ. એના પહેલાં ગઈકાલે તો એણે એમ કહેલું કે જો ભારત અમારી સાથે વાતચીત કરવા તૈયાર હોય તો અમે વિચારીશું આને છોડવા માટે, અને આજે સામે આવીને આવું જો સ્ટેટમેન્ટ આપ્યું. ખરેખર તમે કહ્યું પ્રમાણે પાકિસ્તાન ઉપર બહુ જ ઇન્ટરનેશનલ પ્રેશર આવી લાગ્યા છે, કારણ કે એ આપણી જોડે ડીલ કરવા માગતું હતું તો જ એ છોડવાની વાત કરતો હતો પ્રાઇમ મિનિસ્ટર ઇમરાન ખાન. હવે એને સામેથી એમ કે પીસ જેસ્ચર, એ ખોટી વાત છે. મારા ખ્યાલથી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇવન ચાઇના, ખાસ કરીને સાઉદી અરેબિયા અને એમેન, યુનાઇટેડ આરબ એમિરેટ્સ વગેરે બહુ પ્રેશર કર્યું લાગે છે કે ભાઈ તારા દેશની પોઝિશન તો જરા પણ સારી નથી. હજુ સાઉદી અરેબિયા પાસે હેલ્પ માટે ગયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ પાસે હેલ્પ માટે ગયા, ચાઇના પાસે ગયા. હવે એને વર્લ્ડ બેંક તરફથી, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી બી પૈસા જોઈએ છે, અને આ જાતનું ટેન્શન અને લડાઈ ઇન્ડિયા સાથે ચાલુ રાખે તો એને પૈસા પણ ન મળે. અને તમે જાણો છો એ પ્રમાણે હમણાં યુનાઇટેડ નેશન્સની જે કમિટી છે કે ટેરરિઝમને ફંડિંગ આપતી અંગેની ચિંતા અંગેની, તો હમણાં એની મિટિંગ થઈ, એમાં પાકિસ્તાનની ઘણી ટીકા થઈ કે તે જરા બી કોઈ રિલાયેબલ સ્ટેપ નથી લીધા કે જેથી કરીને જે તું ફંડિંગ આપી રહ્યો છે ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન, એ જરા બી બંધ નથી થયા, તો ગ્રે લિસ્ટમાં છે, અને ખરેખર કોઈ એક્શન સારા ન લે તો એને બ્લેકલિસ્ટ કરવાના હતા. અને બ્લેકલિસ્ટ કરવામાં આવે તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એને પૈસા બી ના આપે, એટલે બહુ લાચારી સાથે એના આ એક્શન લેવું પડ્યું છે. બિલકુલ પટેલ સાહેબ, આપણે એક જો વાત કરીએ તો 26 તારીખે જે આપણે પાકિસ્તાનમાં ઘૂસીને અને આના આતંકવાદીઓના ઠેકાણા જે હતા ને નેસ્તનાબૂદ કર્યા, ત્યારબાદ જે આખું વાતાવરણ સર્જાયું હતું ભારતમાં અને પાકિસ્તાનમાં તો હજુ પણ એ પ્રકારનું વાતાવરણ વધુ છે, પણ જે વાતાવરણ સર્જાયેલું છે બંને દેશમાં, તે આવતીકાલે અભિનંદન જ્યારે પાછા આવશે ત્યારબાદ આપને કેવું પ્રકારનું વાતાવરણ થશે એવું લાગી રહ્યું છે? ના, એટલે કે આપણે ઇન્ડિયન ગવર્મેન્ટ, મને ખાતરી છે કે એ જાતનું પાકિસ્તાનને કહેશે કે તું જે આ એક તો અમે ખતમ કર્યું, પણ બાકીના જે ટેરરિઝમ કેમ્પ્સ છે એ બધા તમે બંધ કરો, નહીં તો અમે વી કીપ અવર ઓપ્શન ઓપન, વી વિલ ટેક એક્શન એઝ એન્ડ વેન વી થિંક પ્રોપર. અને ખરેખર આ ટેરરિઝમના જે કેમ્પ છે એ બાજુ એ બંધ થશે તો શાંતિ વાર્તા શરૂ થઈ શકે. એના પહેલાં આપણે કોઈ હિસાબે વાર્તા કરવાની તૈયારી રાખવી જોઈએ નહીં. ગઈકાલે જે રીતે અરુણ જેટલીએ કીધું હતું કે અમેરિકા જે રીતે કાર્યવાહી કરી શકે છે, ભારત પણ કાર્યવાહી કરી શકે, તો શું એ પ્રકારની કાર્યવાહી આ અરસામાં થઈ શકે કે પછી એ આવતા વર્ષોમાં એ પ્રકારની કાર્યવાહી થઈ શકે કે મસૂદ અઝહરને ત્યાંથી ઉપાડીને લાવીએ? જેટલીનું સ્ટેટમેન્ટ ખરેખર ભારતના લોકોને આનંદ થાય એ જાતનું એક્શન છે કે આ જાતની એમની વાત કરવી કે ઇન્ડિયાની સ્ટ્રેન્થ છે એ બી એના વે પ્રૂવ કરે છે, અને જરૂર પડે તો આપણી સરકાર આ જાતનું એક્શન લેશે, તો એ જાતનો વિશ્વાસ આવી રહ્યો છે. પરંતુ આપણે ઈચ્છીએ કે પાકિસ્તાન હવે એવા તમે કહ્યું એમ ઘૂંટણીએ પડી ગયું છે, એ પોઝિશન એટલી ખરાબ થઈ ગઈ છે એની, કારણ કે અમેરિકા એને કહ્યું તું બંધ કર, જાપાન અને છેલ્લે ચાઇના બી એની આપણી જોડે જોડાઈ ગયું. એટલે હવે જે મિટિંગ થવાની છે મસૂદ અઝહરને ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ કન્સિડર કરવા અંગેની, મને તો એવું લાગે છે કે ચાઇના વિલ ગો એલોંગ વિથ ધીસ અને એને ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ તરીકે જાહેર કરશે એવું મને લાગે છે. હા, પણ હું તમને એ બી કહી દઉં, એનાથી આપણે એકદમ ફૂલાઈ જવાની જરૂર નથી. હફીઝ સઈદને ઓલરેડી ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ ગણ્યો છે, પણ એની બધી જ એક્ટિવિટી એને ચાલુ રાખી છે. એટલે આને ખરેખર પાકિસ્તાને કોન્ક્રીટ સ્ટેપ લેવા પડે કે એના સો કોલ ટેરરિસ્ટને બંધ કરી દે. અને સાથે સાથે મારે એ બી ઉમેરી દઉં અત્યારે કે કાશ્મીરમાં જે સેપરેટિસ્ટ અને જેને શું કહેવાય સ્લીપર સેલ્સ છે, જે આ બધાના પાકિસ્તાનના કહેવાથી આપણી સામે ખોટા એક્શન લઈ રહ્યા છે, એ લોકોને બી આપણે કંટ્રોલ કરવા જોઈએ. અને એ બંને દેશના ફાયદામાં છે. આપણે તો સરસ રીતે ગ્રોથ થઈ રહ્યા છે અને આપણી ડેવલપમેન્ટ એક્ટિવિટી સારી રહે અને આ બધું બંધ થાય તો એ વધારે પોસિબલ બને.
બિલકુલ. રશિયા વિશેષજ્ઞ લલિતભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. લલિતભાઈ, આપનું સ્વાગત છે. લલિતભાઈ, આપને શું લાગી રહ્યું છે કે જે માહોલ હાલમાં છે તે માહોલ હવે ધીમે ધીમે કરતા નરમ પડશે, શું લાગી રહ્યું છે? આ પ્રકરણ ઊભું થયાથી પહેલા દિવસથી હું આપને કહું કે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આપણા વડાપ્રધાનશ્રીએ જ્યારે ધમકીરૂપી કીધેલું ત્યારે એને એવો ઉદ્ગાર કરેલો કે ભારત કંઈ પણ અટકચાળો કરશે, કોઈ પણ સાહસ કરશે તો અમે વિચારીશું નહીં, અમે કરીશું જ. એ ધાકધમકી ભરી ભાષા અને આજે લગભગ અનકન્ડિશનલી આપણા પકડેલા પાયલોટને 48 કલાકમાં છોડી મૂકવાની જ્યારે અનકન્ડિશનલ એ ઓફર કરે છે અને લગભગ એ દરમિયાન એ 2 થી 3 વખત એને શાંતિની અપીલ કરી છે, એ બતાવે છે કે એ કેટલો એનો ગભરાટ, ભારતનો કેટલો ખોફ છે. આ શક્ય બન્યા પાછળનું કારણ આપણી નિર્ણયાત્મક અને નિશ્ચયાત્મક પ્રચંડ મનોબળ ધરાવતી રાજનૈતિક નેતૃત્વની એ વત્તા આપણા સશસ્ત્ર સેના દળોની કાબેલિયત અને આપણી શક્તિ વત્તા આપણી લગભગ 130 કરોડ જનતાનો આક્રોશ અને એનો જે જોશ અને એની સાથે જે મનોબળ સેનાને મળેલું એ બધાને ભેગું કરી અને જે તાકાત, જે શક્તિ ઊભી થઈ એના પગલે વત્તા ઇન્ટરનેશનલ લેવલે પણ આપણી કૂટનીતિથી લગભગ મોટા ભાગના દેશોને આપણા સહયોગમાં આવી ગયા છે. ચાઇના જેવું જેનું નજીકનું મિત્ર ગણાતું એણે પણ કહી દીધું કે અમે યુદ્ધ દરમિયાન અમે તમને મદદ નહીં કરી શકીએ, એને પાછી પાની કરી લીધી. અને સાઉદી અરેબિયાના પ્રિન્સ પણ જ્યારે એને $20 બિલિયન ભીખ આપવાની ખાતરી આપીને ગયા હતા અને આજે આપણા સુષ્માજી ત્યાં પહોંચ્યા છે. 5 વાગ્યાના સમાચાર જે મેં પાકિસ્તાન ચેનલથી સાંભળ્યા હતા એ ઉપર એ લોકો પણ એની રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ આ શું કરવાનું છે. એટલે એના તરફથી પણ મારી દ્રષ્ટિએ કંઈક નકારાત્મક આવ્યું હશે, કાં તો કંઈ પ્રેશર આવ્યું હશે, જે પ્રેશરના તહત આ પાકિસ્તાન આજે કૂંટણીએ પડી ગયું છે. પણ આપણે એને માની અને એનાથી શાંત બેસી અને હરખાઈ જવાની જરૂરત નથી. પટેલ સાહેબે જેમ કીધું એમ કે હજી આપણા દુશ્મનો છે જે મસૂદ અઝહર, હાફિઝ સઈદ, સૈયદ સલાઉદ્દીન અને મેઇનીઝ ડોન દાઉદ, એ 4ને જો ભારત પરત આપવા તૈયારી દર્શાવે કે એના ઉપર યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપે અને કરે, ફક્ત ખાતરીને એના ઉપર કરે, વત્તા આર્મી અને ISIનું જે ફરજંદ પેદા કરવાનું, આતંકવાદીઓને પેદા કરવાની જે ફેક્ટરી અને જે મલિન વિચારો ધરાવે છે એમાંથી પણ જો મુક્તિ આપવા માટે પાકિસ્તાન તૈયાર હોય તો જ આપણે એની સાથે શાંતિ વાર્તા કરવી જોઈએ. અધરવાઇઝ આવું દર 6 મહિને આ શાંતિ વાર્તા પત્યાના 6 મહિના પછી જ પાછું એનું એ શરૂ કરી દેશે. આપણા જવાનોને વળી પાછા હોમવા પડશે, આપણા નાગરિકોને હોમવા પડશે અને અશાંતિ અને આતંકવાદના ઓછાયા તરફ આપણે રહેવું પડશે. બિલકુલ લલિતભાઈ, જો પાકિસ્તાન પોતાનામાં જે ચાલતા જે આતંકવાદ છે તેના પર જો શાંતિ કરે, તેને કંટ્રોલમાં કરે તો જ શાંતિ વાર્તા થઈ શકશે. આ વિશે આગળ પણ વાત કરીશું. હાલમાં સમય થયો છે બ્રેક. આપણે વાત કરીએ તો જે રીતે આવતીકાલે અભિનંદન ભારત પરવાના છે અને જે રીતે ભારતની અત્યાર સુધીની જે વિદેશ નીતિ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની, તેના કારણે જ આ સમગ્ર જે વસ્તુ છે તે શક્ય બની શકે છે. KH પટેલ જે પૂર્વ રાજદૂત છે આપણી સાથે જોડાયેલા છે, લલિત રાવલ જે રક્ષા વિશેષજ્ઞ છે. પટેલ સાહેબ, ખાસ કરીને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે વિદેશ નીતિ છે તેના પર અત્યાર સુધીમાં ઘણા સવાલો ઉઠ્યા છે, પણ હવે જે આખું જે એનું પરિણામ જોવા મળ્યું છે તે કદાચ વિદેશ નીતિના કારણે જ, શું લાગી રહ્યું છે? જો હું તમને કહું, પ્રાઇમ મિનિસ્ટર મોદીની ડોમેસ્ટિક પોલિસી પ્રોગ્રામ્સ અંગે જે કોઈ ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ હોય વિથ ઓપોઝિશન પાર્ટી એટસેટ્રા, ઇટ્સ ડિફરન્ટ સ્ટોરી. પરંતુ તમે કહ્યું એ પ્રમાણે મને પ્રશ્ન પૂછો આપણી ડિપ્લોમેટિક પોલિસી અંગે સિન્સ હી હેઝ ટેકન ઓવર ઇન 2014, મારા ખ્યાલથી ઇટ હેઝ બીન મોસ્ટ સક્સેસફુલ બધી રીતે. એણે જુઓ, ઇવન ઓલ મુસ્લિમ કન્ટ્રીઝ હી હેઝ હેન્ડલ વેરી વેલ. પહેલાં સમજો કે યુનાઇટેડ આરબ એમિરેટ્સ વગેરે એનો સંબંધ પાકિસ્તાન જોડે સ્પેશિયલ સંબંધ હતો, નોટ નાવ. આપણી જોડે લગભગ સ્પેશિયલ સંબંધ થયો છે. એ જ રીતે સાઉદી અરેબિયા જોડે, મલેશિયા જોડે, ઓલ મુસ્લિમ કન્ટ્રીઝ આર ફેવરેબલ. એન્ડ લુક, ધ રિઝલ્ટ ઇઝ કે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન
જેમાં લગભગ 55 દેશ મુસ્લિમ દેશ મેમ્બર્સ છે અને બીજા ઓબ્ઝર્વર દેશ છે. એ લોકોએ આપણા પ્રાઇમ મિનિસ્ટરને એઝ અ સ્પેશિયલ ગેસ્ટ બોલાવ્યા છે. એટલે ઓલ ઓવર ધી વર્લ્ડ. અને આ જે હમણાં બની છે આપણે એ લોકોએ આપણે ત્યાં એટેક કર્યો અને આપણે બાલાકોટ ઉપર એટેક કર્યો, બધી બાબતમાં આ મોટા ભાગના દેશોએ હિન્દુસ્તાનને ટેકો આપ્યો છે. એક પણ દેશ એવો નથી કે જેણે પાકિસ્તાનને ટેકો આપ્યો હોય. ધીસ શોઝ ધી સક્સેસ ઓફ અવર ડિપ્લોમેસી. બિલકુલ. રક્ષા વિશેષજ્ઞ લલિતભાઈ આપણી સાથે છે. લલિતભાઈ, આ જે આપણે જે તેમના જે આતંકવાદીઓના એના પર હુમલો કર્યો ત્યારે જે આપણે વિમાનોનો ઉપયોગ કર્યો તો મિરાજ, જે ઘણા જ જૂના છે, પણ લોકો હવે કહી રહ્યા છે કે જો રાફેલ આપણી પાસે 2014 પહેલા જો આવી ગયા હોત તો આપણે રાફેલથી હુમલો કર્યો હોત અને આટલા બધા જે ગઈકાલે પણ આપણું જે એક મિગ વિમાન તૂટી પડ્યું હતું, તો રાફેલ જો આપણી પાસે હોત તો આપણે ઘણો ફાયદો થયો. શું કહેવું છે? ચોક્કસ 100% આપણને ખૂબ ફાયદો થયો, કારણ કે 8-10 વર્ષ પહેલાં જે પ્રક્રિયા શરૂ કરી હતી રાફેલની અને ડિમાન્ડ હતી કે આપણી પાસે સુપિરિયર એર પાવર જોઈએ જ, એ થયું હોત તો ઘણું હતું. પણ આપણે જેમ કીધું કે મિરાજ 2000 એ પણ આઉટડેટેડ, હા, એને અત્યારે હમણાં છેલ્લા 1-1.5 વર્ષમાં એને અપગ્રેડેશન કરવામાં આવ્યું અને અત્યારે સારી કેપેસિટીવાળું અને સારી ફેસિલિટી, સારી મારક શક્તિ ધરાવતું છે. પણ આપણું જે MiG-21 ક્રેશ થઈ ગયું, એને ઉડાવી દેવામાં આવ્યું, એ MiG-21 જે છે એ ખૂબ આઉટડેટેડ એરક્રાફ્ટ છે. એના પછીનું MiG-27 ને MiG-29 પણ આપણી પાસે છે. પણ એ હવે શાંતિકાળમાં પણ ઘણી જગ્યાએ ઘણા એરફોર્સ સ્ટેશનોમાંથી આપણને MiG-21ના ક્રેશ થયાના અને આપણા બહુ જ કાબેલ પાયલોટો ગુમાયાના આપણે જાણીએ છીએ. એટલે એ બદલવાની ખૂબ જરૂરત હતી, નથી થયું, હવે થઈ રહ્યું છે. હવે રાજનીતિક પક્ષો એને અટકાવવાની પ્રક્રિયા ન કરે એવી મારી વિનંતી. અને ખરેખર F-16 જેણે આપણા MiG-21ને ખતમ કર્યું, આપણા કરતાં મોર પાવરફુલ એરક્રાફ્ટ હતું. અને એવું સાંભળીએ છીએ કે છેલ્લા કેટલાય વર્ષોમાં સારા એરક્રાફ્ટ ખરીદવામાં જ નહોતા આવ્યા. એટલે જે રફાલ, if it is more powerful than F-16 which it is so, we should go ahead. અને ખરેખર હમણાં એવું સાંભળ્યું છે કે આપણું જે ડિફેન્સ બજેટ છે એમાં ખાસ વધારો થતો નથી. એનો તો ખાસ વધારો કરવો જોઈએ. બીજી જગ્યાએ આપણે કટોતરી કરવી પડે તો કટ કરીએ, પરંતુ ડિફેન્સ અંગે કોઈ એમાં આપણે કોમ્પ્રોમાઇઝ નહીં કરવું જોઈએ, જેથી કરીને આપણા આર્મ ફોર્સિસ જ્યારે જરૂર પડે ત્યારે બરાબર દેશની સહી સલામતી માટે એક્શન લઈ શકે. બિલકુલ. એક મહત્વના સમાચાર જે હાલમાં સામે આવી રહ્યા છે. ભારતે મસૂદ અઝહરના આતંકી અડ્ડા પર કર્યો હતો હુમલો. ઇમરાનના મંત્રીએ પાકિસ્તાનના સંસદમાં તેનો એકરાર કર્યો છે. પાકિસ્તાને માન્યું કે ભારતની કાર્યવાહી મસૂદના ઠેકાણા પર થઈ છે. ભારતની કાર્યવાહીમાં મસૂદના ઠેકાણાને નુકસાન પહોંચ્યું છે. ભારતના 14 ફાઇટર જેટ પાકિસ્તાનમાં આવ્યા હતા. પાકિસ્તાનના સાંસદ શેખ રાશિદે આ બાબતને કબૂલાત કરી છે. એટલે કે પહેલા જે રીતે પાકિસ્તાને જે જુઠ્ઠાણું ચલાવ્યું હતું તે જ પાકિસ્તાને હવે માન્યું છે કે તેના જે આતંકવાદી જે ઠેકાણાઓ હતા તેના પર ભારતે હુમલો કર્યો હતો. મસૂદ અઝહરના આતંકી અડ્ડા પર હુમલો ભારતે કર્યો હતો તે હવે રહીને પાકિસ્તાન માની રહ્યું છે. હવે પાકિસ્તાન સીધું ઉતર્યું છે તેવું કહી શકાય. ઇમરાનના મંત્રીએ જ પાકિસ્તાન સંસદમાં આનો એકરાર કર્યો છે. પાકિસ્તાને માન્યું કે ભારતની કાર્યવાહી મસૂદના ઠેકાણા પર થઈ છે. ભારતની કાર્યવાહીમાં મસૂદના ઠેકાણાને નુકસાન પહોંચ્યું છે. ભારતના 14 ફાઇટર જેટ પાકિસ્તાનમાં આવ્યા હતા અને પાકિસ્તાનના સાંસદ શેખ રાશિદે આની કબૂલાત કરી. બહુ સારું સ્ટેટમેન્ટ કહેવાય, કારણ કે જ્યારે આપણે સર્જિકલ સ્ટ્રાઇક્સ કરેલી ત્યારે ત્યાં એ લોકો એના પછી બધી સફાઈ કરી કાઢી, એનવોઇસ અને જર્નાલિસ્ટને લાવીને બતાવ્યું કે જો ઇન્ડિયાએ તો કંઈ નથી કર્યું. આનું એ રીતે શરૂ કરેલું, થેન્ક ગોડ થોડો સુધારો થઈ રહ્યો છે. ડિપ્લોય કરી દીધી હતી. ઇવન જે આપણે એનું આ F-16 તોડી પાડ્યું એને પણ છુપાવવા માટે ઘણો એનો પ્રયત્ન હતો. કારણ કે F-16 વાપરવા પણ જ્યારે અમેરિકાની ટ્રીટી થયેલી છે, અમેરિકાએ ટ્રીટી સાથે આપેલું છે કે તમે કોઈ પણ બીજા દેશના ઉપર એટેક કરવામાં તમે નહીં વાપરી શકો, ફક્ત આતંકવાદ સામે તમે વાપરી શકશો. એ ટ્રીટીનો પણ આ દ્રષ્ટિએ ઉલ્લંઘન છે અને પાકિસ્તાન એમાં ગુનેગાર ગણાય છે. એટલે એને ઢાંકવા માટે સ્વીકારવા તૈયાર નહોતું કે અમે F-16 વાપર્યા જ નથી. પણ આ જ્યારે કાટમાળ વળી ગયો અને હવે તો સેટેલાઇટ એટલા પાવરફુલ થયા છે, ભલે 1 કે 2 દિવસે ના પાડે પણ જ્યારે સેટેલાઇટને
માટે પિક્ચર આવશે તો એને જુટલાવવાનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો. કારણ કે F-16 આપણા મિલિટરી ઇન્સ્ટોલેશન્સ ઉપર એટેક કરવા માટે આવે, જ્યારે આપણે નહોતું કર્યું. આપણે તો ત્યાં આપણે એના એટેકને ચેસ કરી કાઢવા માટે ટેરરિસ્ટ કેમ્પ ઉપર એટેક જી કર્યો. બિલકુલ બિલકુલ બિલકુલ. પટેલ સાહેબ અને લલિતભાઈ, આપ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ. તો જે જુઠ્ઠું પાકિસ્તાન હવે સીધું ઉતર્યું છે અને પાકિસ્તાન હવે એક બાદ એક એકરાર કરી રહ્યું છે. જે રીતે ભારતે હુમલો કર્યો હતો આતંકી અડ્ડાઓ પર, હવે માની રહ્યું છે કે હા, ભારતે આતંકી અડ્ડાઓ પર હુમલો કર્યો હતો અને તેમાં નુકસાન પહોંચ્યું હતું. એટલે કે પાકિસ્તાન હવે શાંતિ તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો આ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.